શું ફ્રેન્ડ્સ, તમે પણ જૂના શર્ટ ફેંકી દો છો? તો આ વિડીયો તમારા માટે. સૌથી પહેલાં આપણે આ રીતે શર્ટને પાથરી દેવાનો છે. પછી આ રીતે ગોળ થાળી રાખીને આ રીતે ગોળાઈમાં કટિંગ કરી લેવાનું છે. સરસ મજાનું ગોળ કટિંગ કરી લેવાનું છે. ઘણા લેડીઝો તો એવા હોય કે જૂના શર્ટ કચરામાં તો અથવા વાસણવાળાને દઈ દેતા હોય, પણ આપણે આ કરવાની કાંઈ જ જરૂર નથી. આપણે જૂના શર્ટનો પણ સરસ મજાનો રીયુઝ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ આઈડિયા લેડીઝોને તો બહુ જ કામમાં આવશે. તો આ આઈડિયા એકવાર તમે જરૂર ટ્રાય કરજો. બાહીનો ભાગ પણ આપણે સરસ એવી રીતે કટિંગ કરી લેવાનો છે. એનો પણ આપણે રીયુઝ કરવાનો છે. એ પણ ફેંકી દેવાનું નથી. આ રીતે મોરીનો ભાગ હોય એને આ રીતે કટિંગ કરી લેવાનું છે. પછી વચ્ચેથી સરસ મજાનું બે પાર્ટમાં સરસ મજાનું આ રીતે કટિંગ કરી લેવાનું છે. આમાંથી આપણે સરસ મજાના લાંબા એવા સરસ એવા પટ્ટા તૈયાર કરવાના છે, જેથી કરીને આપણે જે બનાવવાના છે તે સરસ મજાનું તૈયાર થઈ શકે. આ રીતે આપણે બે થી 3 પટ્ટા તૈયાર કરવાના છે. આથી આપણે સરસ મજાનું જે 12 થાળીનો સેટ હોય તેનું કવર તૈયાર કરવાનું છે. પછી આ રીતે સરખા ભાગમાં આપણે 2 થી 3 કટકા કરી લેવાના છે કટિંગ. પછી આ રીતે આપણે કટકાને જોઈન્ટ કરીને અવળા રાખીને સિલાઈ મશીનથી સિલાઈ કરી લેવાની છે. તમારી પાસે સિલાઈ મશીન ન હોય તો તમે સોય દોરેથી પણ હાથેથી પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો. આ આઈડિયા તમને જરૂર ને જરૂર ગમશે. સરસ એવી સિલાઈ કરી લેવાની છે, જેથી કરીને આપણો આ કટકા સરસ મજાના જોઈન્ટ થઈ શકે. પછી જે આપણે ગોળ થાળી રાખીને રાઉન્ડ કટિંગ કર્યા હતા શર્ટના, એને આ રીતે જે આપણે પટ્ટો જોઈન્ટ કર્યો છે એને આ રીતે અવળું રાખીને સિલાઈ મારી દેવાની છે, જેથી કરીને આ સરસ મજાનું તૈયાર થઈ શકે. તો ફ્રેન્ડ્સ, તમે આ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. તમારી પાસે સિલાઈ મશીન ન હોય તો તમે હાથેથી પણ આ બનાવી શકો છો. ઘણા લેડીઝો તો એવું કહેતા હોય કે આવું તો બહાર પણ મળી જાય છે, પણ આપણે ઘરે બનાવેલું હોય તેને આપણે સરસ મજાનું સાચવીને રાખીએ અને બહાર જેવું જોતું હોય એવું ન મળે. તે માટે આપણે આ રીતે ઘરે જ બનાવી શકીએ છીએ. પછી જે આપણે વધેલું કાપડ છે એને કાતરેથી કટ કરીને એને પણ સરસ મજાની સિલાઈ કરી લેવાની છે, જેથી કરીને આપણું થાળીનું કવર સરસ મજાનું તૈયાર થઈ શકે. એને પણ આપણે અવળું જ રાખવાનું છે. અવળું કરીને સિલાઈ કરવાની છે. તમે આ આઈડિયા એકવાર ટ્રાય કરશો તો તમે જૂના શર્ટને ક્યારેય પણ ફેંકશો નહીં અને વાસણવાળાને પણ નહીં આપો. પછી આ રીતે જે બટનનો ભાગ હોય એને અવળો રાખીને આ રીતે આપણે સિલાઈ લગાવી દેવાની છે, જેથી કરીને આપણું થાળીનું કવર સરસ મજાનું તૈયાર થઈ શકે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સીધી સિલાઈ કરતું જવાની છે. ગોળાઈમાં સરસ મજાની સિલાઈ કરવાની છે, જેથી કરીને આ સરસ મજાનું તૈયાર થઈ શકે. આ કવર આપણે બિલકુલ ફ્રીમાં બનાવી શકીએ છીએ. આમાં આપણે ચેનની પણ નહીં જરૂર પડે અને ખાલી આપણે અડધી કલાકમાં જ આ કવર બનાવી શકીએ છીએ. પછી જે આપણે સિલાઈવાળો અંદરનો ભાગ હોય એને આ રીતે કાતરેથી કટ લગાવી લેવાનું છે, જેથી કરીને આપણું ફિનિશિંગ સરસ મજાનું આવી શકે. તો ફ્રેન્ડ્સ, કટ લગાવાઈ જાય પછી આપણે થાળીનું કવર અવળું કરીને સરસ મજાનું જોઈ લેવાનું છે કે આપણું થાળીનું કવર સરસ મજાનું તૈયાર થયું છે કે નથી. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જૂના શર્ટમાંથી કેવું સરસ મજાનું થાળીનું કવર તૈયાર કર્યું છે. તો આમાં આપણે થાળી, વાટકા, ચમચી, ગ્લાસ બધું રાખીને બતાવીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે થાળી, વાટકા, ગ્લાસ, ચમચી બધું આ રીતે આમાં રાખી દેવાનું છે. તો પણ જગ્યા વધી છે. તમે આમાં બીજા વાસણ પણ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, પછી આ રીતે આપણે બટન બંધ કરી દેવાના છે. આમાં આપણે ધૂળ પણ નહીં લાગે અને સરસ મજાના વાસણ ચોખ્ખા રહેશે. તો તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો.